અમદાવાદના ખાડિયામાં મચાવેલા આતંક બાદ આજીવન કેદની સજા ભોગવતો કેદી મોન્ટુ નામદાર ફરી જેલની હવા ખાઈ રહ્યો છે. મોન્ટુ નામદારે કરેલી હરકતોનું પરિણામ તેને મળી ગયું છે, પરંતુ તે પછી ખાડિયા પોલીસ સ્ટેશનમાં બદલીનું વાવાઝોડું ફૂંકાયું. ડિસ્ટાફ એટલે કે સર્વેલન્સ સ્ક્વોડના પીએસઆઈ સહિત 4 પોલીસ કર્મચારીઓને હટાવી દેવાયા છે. ખાડિયા પોલીસ સ્ટેશનની બહાર મોન્ટુ નામદારની જેણે બીભત્સ ગાળો ખાધી હોય અને જાનથી મારી નાખવાની જેને ધમકી મળી હોય તેવા પોલીસ કર્મચારીની બદલીએ પોલીસ અધિકારીઓના મનસૂબા અંગે ગંભીર સવાલો ઊભા કર્યા છે. શું છે સમગ્ર મામલો, આવો હું તમને જણાવું. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને હું છું બંકિમ પટેલ. જૂન 2022માં અમદાવાદના ખાડિયા વિસ્તારમાં સરેઆમ ભાજપ કાર્યકર્તા રાકેશ મહેતા ઉર્ફે બોબીની કેટલાક શખ્સો હત્યા કરી નાખે છે. જે કેસનો મુખ્ય આરોપી હતો મોન્ટુ સુરેશચંદ્ર ગાંધી ઉર્ફે મોન્ટુ નામદાર. મોન્ટુ નામદાર અને તેના સાગરીતોની તબક્કાવાર ધરપકડ થાય છે અને તમામ આરોપીઓને અમદાવાદ સેન્ટ્રલ જેલમાં ધકેલી દેવાય છે. ડિસેમ્બર 2025માં મોન્ટુ સહિતના આરોપીઓને અદાલત આજીવન કેદની સજા ફરમાવે છે. મોન્ટુ નામદાર નડિયાદની બિલોદરા જેલમાં કેદ હતો. તે સમયે તે પેરોલ જમ્પ કરે છે. કેદી જાપ્તાને થાપ આપી ફરાર થઈ જાય છે. આ દરમિયાન તેના અમદાવાદમાં આવેલા મકાનમાંથી આર્મ્સ મળી આવે છે અને બેહિસાબી રોકડ મળી આવે છે. તેનો પણ એક કેસ એસઓજી નોંધે છે, અમદાવાદ શહેર એસઓજી. આ ઉપરાંત નડિયાદની બિલોદરા જેલમાં જ્યારે મોન્ટુ નામદાર પાસેથી એન્ડ્રોઈડ મોબાઈલ ફોન ખેડા એલસીબી પકડે છે ત્યારે ચોથો ગુનો નોંધાય છે. એમ મોન્ટુ નામદાર સામે કુલ 4 ગુના નોંધાઈ ચૂક્યા છે. વડોદરા સેન્ટ્રલ જેલમાં રહેલા કેદી નંબર 90093 મોન્ટુ નામદારની ફલ્લો રજા જૂન મહિનાની શરૂઆતમાં જેલ સત્તાવાળાઓએ મંજૂર કરતા તે 2 વર્ષ બાદ જેલની બહાર આવે છે. ગત 9 જૂનના રોજ વડોદરા સેન્ટ્રલ જેલમાંથી બહાર આવેલો મોન્ટુ નામદાર પરિવારને મળવા જવાના બદલે મારતી ગાડીએ અમદાવાદના ખાડિયા વિસ્તારમાં પહોંચી જાય છે. પોતાને ખાડિયાનો ડોન સમજતો મોન્ટુ નામદાર પોતાના સાગરીતો સાથે મળીને હજીરાની પોળ પાસે રોડ ઉપરના ટ્રાફિક રોકી દે છે. જાહેરમાં ફટાકડા ફોડે છે, બોમ્બ ધડાકા કરે છે અને બીભત્સ ગાળોનો વરસાદ વરસાવે છે. સમગ્ર વિસ્તારમાં મોન્ટુ નામદારને તેના સાગરીતો ભયનો માહોલ ઊભો કરી દે છે. આજીવન કેદની સજા પામેલા મોન્ટુ નામદારના કેસમાં જે સાક્ષી હોય છે તેને જાનથી મારી નાખવાની મોન્ટુ નામદાર ધમકી આપે છે. મોન્ટુ નામદારના આતંકની જાણ પોલીસ કંટ્રોલ રૂમને થતાં ખાડિયા પોલીસ સ્ટેશનનો સર્વેલન્સ સ્ક્વોડ ત્યાં દોડી જાય છે. પીએસઆઈ સહિતના કર્મચારીઓ મોન્ટુ નામદારને પકડવા દોટ લગાવે છે અને ધરપકડથી બચવા ભાગી રહેલો મોન્ટુ નામદાર મકાનની એક છત પરથી પટકાય છે અને તેને પગમાં ગંભીર ઇજાઓ પહોંચે છે. દારૂના નશામાં ચૂર મોન્ટુ નામદાર પોલીસને બેફામ ગાળો આપે છે. પોલીસ ટીમ મોન્ટુને જેમ તેમ કરીને પોલીસ વ્હીકલમાં નાખીને ખાડિયા પોલીસ સ્ટેશન લઈ આવે છે, જ્યાં પોલીસને ગાળો આપનાર ઘાયલ મોન્ટુ નામદારને રોડ ઉપર પાર્ક કરેલા પોલીસ વ્હીકલમાં જ બેસાડી રાખી એક અલગ જ સવલત અપાય છે. જુઓ આ દ્રશ્યો. 9 જૂનના રોજ મોન્ટુ નામદાર સામે નોંધાયેલા પ્રોહિબિશન અને હત્યા કેસના સાક્ષીને ધમકી આપવાના 2 ગુના પોલીસ ચોપડે નોંધવાની કાર્યવાહી ચાલતી હોય છે. આ દરમિયાન ખાડિયા પોલીસ સ્ટેશનના ડિસ્ટાફના હેડ કોન્સ્ટેબલ ધર્મેશ ભરવાડને મોન્ટુ નામદાર બેફામ ગાળો અને જાનથી મારી નાખવાની ધમકી આપે છે. નવજીવન ન્યૂઝના કેમેરામાં ઝડપાયેલા દ્રશ્યો તમે જોઈ લો. પોલીસ કર્મચારીને બેફામ ગાળો અને ધમકી આપનાર મોન્ટુ નામદાર સામે 48 કલાક બાદ એક ત્રીજો ગુનો નોંધાય છે અને તેના ફરિયાદી હોય છે હેડ કોન્સ્ટેબલ ધર્મેશ ભરવાડ. મોડે પણ આ ફરિયાદ ખાડિયા પોલીસને મજબૂરીમાં નોંધવી પડી છે, કારણ કે નવજીવન ન્યૂઝના કેમેરામાં સમગ્ર ઘટના કેદ થઈ હતી અને ત્યારબાદ તે વાયરલ પણ થઈ. મોન્ટુ નામદારે ખાડિયા હજીરાની પોળ પાસે મચાવેલા આતંક બાદ ખાડિયા પોલીસના અધિકારી સહિત કેટલાક કર્મચારીઓને અપેક્ષા હતી તેવું કંઈ ના થયું. મામલો મીડિયામાં લીક થઈ જતાં પોલીસ અધિકારીઓ ખફા થયા અને પીએસઆઈ જીકે આહિર સહિત 4 પોલીસવાળાની બદલી કરી નાખી. ડિસ્ટાફના કોન્સ્ટેબલ દિગ્વિજયસિંહ ઉર્ફે દિગુભાને ડીસીપી ઝોન 3 રૂપલ સોલંકીએ ખાડિયા પોલીસ સ્ટેશન ખાતેથી બદલી ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં તગેડી મૂક્યા. પડોશનું પોલીસ સ્ટેશન છે આ. વિડીયોમાં દેખાતા પોલીસ કર્મચારી દિગ્વિજયસિંહ ઉર્ફે દિગુભાને જોઈ લો વિડીયોમાં તે શું કરે છે. હટી જાઓ, આપ હટી જાઓ સાહેબ. સાચું છે કહેવાની તાકાત, પછી વિડીયો ઉતારજે. વિડીયો ચાલુ જ છે. વિડીયો તારામાં તાકાત હોય ને તો સાચું બોલજે.
બાકી આ તો છે ને બધા ઉતારે વિડીયો તો. પોલીસ કર્મચારી દિગ્વિજયસિંહે મોન્ટુ નામદારની સાથે ઉભેલા ગુનેગાર નાદિર ખાન નવાબ ખાન પઠાણ ઉર્ફે બાબા ખાનને ત્યાંથી દૂર કરવાનો હતો, પરંતુ તેમણે મીડિયાના કેમેરામાં કેદ થઈ રહેલા દ્રશ્યો વધુ સતાવતા હતા. તેમને ચિંતા હતી કે આ દ્રશ્યો પોલીસ માટે આફત બનશે. ખાડિયા પોલીસ સ્ટેશનના પીઆઈ VM લગારિયા એક એવો નિર્ણય લીધો અને ડિસ્ટાફના PSI અને અન્ય 2 કર્મચારીઓને હટાવી દીધા. બદલી કરાયેલા નામોમાં એક નામ ચોંકાવનારું હતું અને તે હતું હેડ કોન્સ્ટેબલ ધર્મેશ ઇન્દુભાઈ ભરવાડ. આ પોલીસ કર્મચારીને મોન્ટુ નામદારે ખાડિયા પોલીસ સ્ટેશનની બહાર ગાળો અને ધમકી આપી. ખાડિયા પીઆઈ લગારિયાએ પોલીસ કર્મચારી ધર્મેશ ભરવાડની પડખે ઊભા રહેવાના બદલે પોતાના એક જવાનનું મોરલ તોડી નાખ્યું. આ બદલી પાછળનું કારણ જાણવા નવજીવન ન્યૂઝના પ્રતિનિધિએ પ્રયાસ કર્યો, પરંતુ તેનો જવાબ પોલીસ ઇન્સ્પેક્ટર સહિતના ઉચ્ચ પોલીસ અધિકારી પાસે આ જવાબ નથી. આવા જ નિર્ણયોના કારણે ગુજરાત પોલીસના કર્મચારીઓનું ખમીર તૂટી રહ્યું છે. ટપોરી જેવા શખ્સો પોલીસ અધિકારીઓના આવા નિર્ણયના કારણે જ ડોન બની જાય છે. આવી જ સ્ટોરીઓ જોવા માટે નવજીવન ન્યૂઝને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આ સ્ટોરી આપને કેવી લાગી તે કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો.